શિક્ષણ મંત્રી ગુજરાતનું શિક્ષણ મોડેલ જુઓ। આણંદમાં વિદ્યાર્થીઓ વિનાની શાળા। જુબેલી મેથેમેટિક્સ સ્કૂલમાં વિદ્યાર્થી જ નથી અને શિક્ષકોના પગાર પાછળ 3 લાખનો ખર્ચ। શાળામાં ફક્ત 1 આચાર્ય અને 2 શિક્ષકો છે। છેવાડાની પડે છે, સાથે સાથે આજુબાજુની જે ખાનગી સ્કૂલો અને બીજી જે મોટી સ્કૂલોમાં એડમિશન થઈ જાય છે અને અહીં સુધી વિદ્યાર્થીઓ આવતા નથી। સાથે સાથે શાળામાં સુવિધાનો અભાવ છે। ખાસ કરીને જે ઇમારત છે સ્કૂલનું બિલ્ડિંગ એ જર્જરિત છે। કમ્પ્યુટર લેબ એ સરકાર દ્વારા જ મળેલી, પણ અત્યારે એ તમામ કમ્પ્યુટરો બંધ હાલતમાં છે। સાથે સાથે જે શૌચાલય અને પાણીની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ મર્યાદિત છે। હું ઇન્ચાર્જ આચાર્ય અને મારી સિવાય બીજા 2 શિક્ષકો છે, સાથે એક સેવકભાઈ છે। દર મહિને અંદાજિત 3 લાખ ડિસ્પ્યુટ હોવાને કારણે ગયા વર્ષે બાળકોની સંખ્યા ઓછી હતી અને શાળાએ અહીંયા આગળ રજૂઆત કરી હતી અને સુનાવણી પણ થયેલી હતી, પણ મંડળ તરફથી દરખાસ્ત રજૂ થયેલ નહોતી। તેથી આ વર્ષે મંડળને બોલાવી અને ફરીવાર સુનાવણી થઈ ગયેલી છે અને આ વખતે શાળા બંધ કરવાની દરખાસ્ત પણ થઈ ગઈ છે અને એ જે શિક્ષકો ફાજલ પડે છે એને સમાવવાની કામગીરી આગામી સમયમાં પૂરી કરી દેવામાં આવશે। વિદ્યાર્થી તો લગભગ 1 વર્ષથી નથી એવું જાણવામાં મળ્યું છે અને બાકી આજુબાજુ જે નોન ગ્રાન્ટેડ શાળા છે એના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ જતા રહ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં જણાવ્યું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।